જતા પહેલા પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન પ્રભુ, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। આજનો સુંદર દિવસ આપ્યો એ બદલ આભાર। અમે તમારા વચનો તરફ જઈએ ત્યારે તમારી કૃપા દો પ્રભુ। અમારી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, આમેન। આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ। આજે સવારે આપણે પ્રભુના વચનો તરફ જઈએ। બાઇબલને આધારે પર હું આજે તમારી સમક્ષ જે વિષય પર વાત કરવાનો છું એ તો એ છે કે આપણી પ્રાર્થનાઓનો ઉત્તર પરમેશ્વર આપણને કઈ રીતે આપે છે। બાઇબલના આધાર પર આપણે જોઈએ તો ઘણીવાર આપણને પ્રભુ તરત જ જવાબ આપે છે, મતલબ હા કહે છે। બીજા રૂપમાં જોઈએ તો પરમેશ્વર ક્યારેક ના પાડે છે। ત્રીજા ઓપ્શનની અંદર આપણે જોઈએ તો પરમેશ્વર કહે છે કે રાહ દેખો, વેઇટ કરો, અને એવી જ રીતે આપણા ઉત્તરો અલગ અલગ હોય છે। આપણે જાણીએ છીએ કે પિત્તર જ્યારે જેલની અંદર હતો ત્યારે મંડળી તેના માટે પ્રાર્થના કરતી હતી, અને જ્યારે મંડળીની પ્રાર્થના પરમેશ્વરે સાંભળી ત્યારે જેલના દરવાજા પણ ખોલી નાખ્યા અને તરત જ પિત્તરને ઘર સુધી લઈ આવ્યા। મતલબ પરમેશ્વર તરત જ મંડળીની પ્રાર્થનાઓ સાંભળે છે। બીજી તરફ આપણે જોઈએ કે જ્યારે પિત્તર ને યોહાન, આપણે જાણીએ છીએ કે પિત્તર ને યોહાન પ્રાર્થના માટે જતા હતા, અને જ્યારે એ લંગડા ભિખારીને કહે છે કે ઈસુના નામથી ચાલ, ઊભો થા, તો તરત જ એ ઊભો થાય છે। કહેવાનો મતલબ કે પરમેશ્વર આપણી પ્રાર્થનાઓનો ઉત્તર તરત જ આપે છે। બીજી તરફ આપણે જોઈએ તો પરમેશ્વર ક્યારેક ના પાડે છે। પ્રેરિતોના કૃત્ય તેના 19મા અધ્યાયની અંદર આપણે જોઈએ કે પાઉલ પ્રેરિત જ્યારે બીજા લોકો માટે પ્રાર્થના કરતા હતા ત્યારે અભિષેક આપતો હતો, પવિત્ર આત્મા ઉતરી આવતો હતો, લોકો ચમત્કારો થતા હતા, અને ઘણીવાર તેમની અંદર પવિત્ર આત્માથી ભરપૂર પણાની અંદર તે ચમત્કારો થતા હતા। પણ એની અંદર જે બીમારી હતી ત્યારે એ બીમારી માટે જ્યારે એ પ્રાર્થના કરે છે ત્યારે પ્રભુ કહે છે કે મારી કૃપા તારા માટે બસ છે। એનો મતલબ એ છે કે એને નામો જવાબ મળે છે। ત્રીજો ઓપ્શન આપણે જોઈએ કે ક્યારેક પરમેશ્વર આપણને વેઇટ કરવા માટે, રાહ દેખવા માટે કહે છે। યોહાનની લખેલી સુવાર્તા 2 અધ્યાયની અંદર આપણે જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેની માં અને શિષ્યો જ્યારે લગ્નની અંદર જાય છે એવા સમયની અંદર ત્યાં એક દ્રાક્ષરસ ખૂટ્યો। એવા સમયની અંદર પ્રભુની માં મરિયમ તેને કહે છે કે દ્રાક્ષરસ ખૂટ્યો છે। પ્રભુ ઈસુ તેમને જવાબ આપે છે કે ભાઈ, તારે ને મારે શું, હજી મારો સમય આવ્યો નથી। કહેવાનો મતલબ એ છે કે ક્યારેક આપણી પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ કામ કરતા નથી અથવા ઉત્તર આપતા નથી। બીજી જગ્યાએ આપણે જોઈએ તો પરમેશ્વર કહે છે કે વેઇટ કરો, રાહ દેખો, મારો સમય હજી આવ્યો નથી। એવી રીતે આપણા જીવનની અંદર પણ અલગ અલગ પ્રકારે પ્રભુ આપણી પ્રાર્થનાઓનો ઉત્તર આપે છે। હું તમને આ ત્રણે હા, ના અને વેઇટ કરો અથવા તો રાહ દેખો એ કરતા વિશેષ આજે એક ચોથી બાબત વિશે વાત કરવા માંગુ છું। એ છે કે પરમેશ્વર ક્યારેક આપણી પ્રાર્થના માટે હા ના કે કોઈ ઉત્તર આપતા નથી, એકદમ ચૂપ રહે છે। આપણે ગમે એટલી પ્રાર્થનાઓ કરીએ, આપણી કોઈ પણ પરીક્ષણ હોય ત્યારે પણ પરમેશ્વર આપણને કોઈ ઉત્તર આપતા નથી, ચૂપ રહે છે। એવા સમયની અંદર ક્યારેક શેતાન આપણા પર હુમલો કરે છે, આપણા પર યુદ્ધ કરે છે, અને એવા એક વ્યક્તિ પ્રભુના દાસ અયુબની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે અયુબ ઉપર જ્યારે એવી પરિસ્થિતિ આવે છે કે શેતાન તેની સાથે હુમલો કરીને એકદમ પ્રભુ એના પર એટેક કરે છે, તે તેની ધન સંપત્તિ નાશ કરી નાખે છે, અને તેના કુટુંબ પર, એમના બાળકોને નાશ કરી નાખે છે, એના શરીર પર પણ બીમારી આવી જાય છે। એવી રીતે અલગ અલગ એટેક કરે છે, ત્યાં પ્રભુ એકદમ ચૂપ છે, કોઈ પણ ઉત્તર મળતો નથી। આપણે જાણીએ છીએ કે એવા સમયની અંદર તરત જ શેતાન એવી રીતે એટેક કરે છે, એ પરમેશ્વરની સાથેનો જે સંબંધ હતો એ અયુબનો, એ પરમેશ્વર જે કામ કરવા માંગે છે એ અયુબને ખબર નથી, પરંતુ શેતાન પરમેશ્વર તેને ચેલેન્જ આપે છે કે મારો દાસ એ એકદમ પ્રમાણિક છે, ઈશ્વર ભક્ત છે, ન્યાય છે, નિર્દોષ છે, એને તું કઈ કરી શકે નહીં। ત્યારે તરત જ આવીને એની ધન સંપત્તિ ખલાસ કરી નાખી અને એના બાળકોને મારી નાખ્યા, અને એના પોતાના શરીર પર બીમારી આવી। વાલા ભાઈ બહેનો, તો પણ અયુબ એકદમ શાંત છે। તેના મિત્રો તેની પાસે આવીને કહે છે કે ક્યાં સુધી તું ચૂપ રહીશ, ક્યાં સુધી તું આવી રીતે રહીશ, કેમ કે ન્યાય વ્યક્તિ પર આવું કોઈ દુઃખ આવી પડતું નથી। તું ન્યાય હોય તો પરમેશ્વર તારા પર આવી પરિસ્થિતિ આવવાને દે, તું ક્યાં સુધી ચૂપ રહીશ, શ્રાપ દે, ભૂલી જા તારા પરમેશ્વરને। અને એવી રીતે એના
પત્ની પણ તેના પર કહે છે કે હવે તું તારા દેવને મૂકી દે. વાલા ભાઈ બહેનો, આપણા જીવનની અંદર ક્યારેક આવી પરિસ્થિતિઓ આવે છે. આપણે ઘણી બધી વાર આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ કે મારા કુટુંબને માટે, અથવા તો આપણા બાળકો સંતાનો માટે પ્રાર્થના કરીએ છીએ, આપણા કોઈ જરૂરિયાતો માટે પ્રાર્થના કરીએ છીએ, બીમારી માટે પ્રાર્થના કરીએ છીએ. એવા સમયની અંદર કોઈ એવી પરિસ્થિતિ આવે છે કે શેતાન આપણને યુદ્ધ કરીને આપણને પરમેશ્વર તરફથી કોઈ જવાબ મળતો નથી, અને પરમેશ્વર એ આપણે સામે કઈ જોતા ન હોય એવી રીતે આપણને લાગે છે. પરંતુ એવું નથી. અયુબના જીવનની અંદર આપણે જોઈએ છે કે પરમેશ્વર ચૂપ નથી, પરંતુ તેને અદ્ભુત રીતે તે એક ચમત્કાર કરીને બમણું તેને ફરી આપે છે. એવી રીતે આપણા જીવનની અંદર પણ આપણે પ્રાર્થનાની અંદર છીએ તો આપણને કોઈ અત્યાર સુધી જવાબ મળ્યો નથી, તો અયુબની જેમ આપણે રાહ દેખતા રહે, ચૂપ રહીએ, કારણ કે આપણા પરમેશ્વર એ અદ્ભુત પરમેશ્વર છે. ગણનાના પુસ્તકની અંદર તેનો 23મો અધ્યાય અને 19મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે પરમેશ્વર એ માણસ નથી, દેવ એ માણસ નથી કે તે જૂઠું બોલી શકે, અને પરમેશ્વર એ મનુષ્યનો પુત્ર નથી કે તે આપણને આપણા એ વિચારો તેમના વિચારો બદલી શકે. એટલા માટે આપણે એવા એક પરમેશ્વરની પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આગળ પાછળ બધી બાબતોને આપણને જાણે છે. એટલા માટે આપણા જીવનની અંદર આપણી કોઈ પણ બાબત હોય એના માટે આપણે ચૂપ રહેવાની જરૂર નથી. આપણે લગાતાર આપણે પ્રાર્થના કરતા રહીએ. આપણે પિત્તરનો પહેલો પત્ર તેના 3 અધ્યાય અને તેની 12મી કલમની અંદર આપણે જોઈએ છે કે ન્યાયો પર દેવની કૃપા રહેશે, ન્યાયો પર દેવના કાન ખુલ્લા છે, અને એવા લોકોની પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે, અને એમની પ્રાર્થનાઓ કાન પર પડે છે. આપણા જવાબ એ પરમેશ્વરની પાસે છે, આપણા ઉત્તરો એ પરમેશ્વરની પાસે છે. આપણે જાણીએ છીએ ફિલિપોના પત્રની અંદર 4થો અધ્યાય અને તેની 4થી કલમની અંદર 6ઠ્ઠી કલમની અંદર આપણે જોઈએ તો ત્યાં પરમેશ્વર આપણા માટે કહે છે કે ચિંતા ના કરો, નિરાશ ના થાઓ. આપણા માટે કહે છે કે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર સર્વદા તમે પ્રાર્થના કરો, કોઈ પણ બાબતની અંદર તમે પ્રાર્થના કરતા રહો. એવી રીતે આપણી તમે અને હું કોઈ પણ પ્રાર્થના કરીએ છીએ આજ સુધી પરમેશ્વર ચૂપ છે, તો એના માટે નિરાશ ના થાઓ, પ્રાર્થના કરો, પ્રભુ ચોક્કસ આપણને ઉત્તર આપશે. આવો આપણે શાંત રહીએ, પ્રાર્થનામાં જઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો સુંદર દિવસ પ્રભુ તમે અમને આપ્યો એ બદલ પ્રભુ તમારો આભાર. જેમ આજે પ્રભુ અયુબના જીવનની અંદર ઘણી બધી પરિસ્થિતિઓ આવી તો પણ પ્રભુ તેના ઉત્તર માટે તે રાહ દેખતો હતો, પરંતુ એ શેતાનના યુદ્ધમાં જીતી જાય છે. જેમ તમારા દાસો સંતોની પ્રાર્થનાઓ તમે સાંભળનાર એક પિતા છો એવો અમે વિશ્વાસ કરીએ છીએ. આજના દિવસની અંદર પ્રભુ જેટલા પણ દૂર દૂર રહે છે તો દરેકને માટે પ્રાર્થના કરીએ કે તેમના કામ ધંધા, મહેનત, મજૂરી, નોકરી, ધંધા, અભ્યાસની અંદર બધાની અંદર આજે પૂરા દિવસની અંદર તેમની સાથે રહેજો. કોઈ બીમાર છે, દુઃખી છે, નિરાશ છે તો તેમને પ્રભુ તમે આશીર્વાદ કરો. પ્રભુજી, કોઈ પણ પ્રાર્થનાના સમયની અંદર પ્રભુ એમની જરૂરિયાતો માંગે છે, એવા સમયમાં પ્રભુ તેઓને તમે ઉત્તર આપજો અને દરેકની જરૂરિયાતોને પૂરી કરજો. આજનો દિવસ સર્વને માટે એક આનંદનો દિવસ બની રહે એવી કૃપા થવા દો. અમારી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ યેશુના નામથી માંગીએ છીએ, આમેન. બધાને જય મસીહ કી જય ઈસુ.